મિત્રો આઈપીએલ ની 18મી સીઝનનો આગાઝ થઈ ગયો છે અને ઓપનિંગ સેરેમની ગજબની રહી યાર. અને પહેલી મેચ કલકત્તા અને બેંગ્લોરની શું મેચ હતી મિત્રો, ખરેખર યાર. પણ આરસીબી ની ટીમ અને વિરાટ કોહલીનો ક્રેઝ યાર નેક્સ્ટ લેવલ છે. તમને એમ લાગશે કે ભાઈ મેચ છે શું ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી છે બેંગ્લોરમાં, પણ નહીં મિત્રો, તમે વિશ્વાસ નહીં કરો. મેચ કલકત્તામાં રમાતી હતી, ઈડન ગાર્ડન સ્ટેડિયમ સામે કલકત્તાની ટીમ. પરંતુ મિત્રો નારા કોના રાગી રહ્યા છે ઓપનિંગ સેરેમનીમાં? આરસીબી. અને જ્યારે શાહરુખ ખાને એમ કીધું કે ભાઈ ધ વન એન્ડ ઓનલી ધ ગોટ વિરાટ કોહલી, અને ભાઈનું નામ પડ્યું ને પછી તો સ્ટેડિયમમાં એક જ નામ ગુંજતું થઈ ગયો, વિરાટ કોહલી. શાહરુખ ખાન કે મેચ રમાડવાની બાકી છે હો. વિરાટ કોહલી કે ભાઈ શાંત થઈ જાઓ, પણ પબ્લિક રામ માને તો એના જ નારા ગુંજ્યા રાખે. અને કાલની મેચ યાર સરસ મજાની કલકત્તાની ટીમે સ્કોર બનાવ્યો હતો, 174 રન બનાવી નાખ્યા હતા. પરંતુ કાલે આરસીબી ની ટીમે જે યાર મેચ રમી છે, પેલા તો એવું થતું હતું કે ભાઈ આરસીબી ની ટીમ છે ને ધીમે ધીમે પછી મેચ હારતી ને આગળ જઈને વળી જીતતી ને કમબેક કરતી ને આવું થતું હતું. પરંતુ કાલે તો મિત્રો જે મેચમાં સ્ટાર્ટ આપ્યો છે યાર 6 ઓવરમાં 80 રન, એવું લાગશે ભાઈ મેચ હમણાં જીતી જવાના છે શું. એવી બેટિંગ કરી હતી સોલ્ટે યાર, શું બેટિંગ કરી છે. 56 રન ઠોકી દીધા છે. શાહરુખ ખાન કહેતો હશે ભાઈ તુમકો હે ના हमने ही पाला है और हमें ही धो रहे हैं, ये क्या में तो ऐसा नहीं खेलता था, यहाँ ऐसे कैसा खेलने लग गया. ખરેખર બટલર અને બ્રેન્ડન મકલમે છે ને સોલ્ટને ગોતી રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાઈ આવો રમતો તો ને આરસીબી ની ટીમ આવવાથી શું થઈ ગયા. પણ ભાઈએ કીધું ભાઈ આમ નમક અદા કરકે રહેગા. અને ભાઈ વરુણ ચક્રવર્તી આટલો સરસ મજાનો બોલર, ચેમ્પિયન્સ ટ્રોફીમાં જબરદસ્ત બોલિંગ નાખી, પણ ભાઈ એને નથી મૂક્યું. 20 રન લીધા છે, 4 6 4 4. ભાઈ શું બેટિંગ કરી છે. અને સામે વિરાટ કોહલી મિત્રો 59 રનની નાબાદ પારી રમી છે. પણ ભાઈએ જે બેક ટુ બેક 6 માર્યા છે, જાણે રીતસરનું એવું લાગી રહ્યું હતું કે ભાઈએ કોપી અને પેસ્ટ કર્યા છે. સેમ ટુ સેમ સ્ટેટમાં સિક્સર બોલરે વિચારમાં પડી ગયું ભાઈ સેમ ટુ સેમ ભાઈ 6 મારે છે યાર. કાલ તો ભાઈએ ફાયરની સાથે ક્લાસિક બેટિંગ કરી છે અને અંત સુધી મેચમાં રહ્યો છે યાર. હવે લાગે છે કે ભાઈ આરસીબી ની ટીમ ફાઇનલ હવે જ પહોંચી જશે, લગભગ જીતી પણ જશે આ વખતે. પછી આગળ જોઈએ. પણ મિત્રો કાલ કુનાલ પંડ્યા યાર સરસ મજાની બોલિંગ નાખી છે. અને ભાઈને બહુ જ ક્રિટિસાઇઝ કરવામાં આવતા હતા જ્યારે 2025ના આઈપીએલના ઓક્શનમાં આરસીબી ની ટીમે કુનાલ પંડ્યા ખરીદ્યો ને ત્યારે લોકો આરસીબી ની ટીમને ખૂબ જ ટ્રોલ કર્યા. પરંતુ ભાઈએ પ્રૂવ કરીને બતાવી દીધું. 3 મહત્વની વિકેટ લઈ અજિંક્ય રાણે મિત્રો સરસ મજાની બેટિંગ કરતો હતો ને સેટ થઈ ગયો હતો. ભાઈએ એને આઉટ કરી નાખ્યા, રિંકુ સિંહને આઉટ કરી નાખ્યા. અને એની સાથે મિત્રો જ્યારે વેંકટેશ્વર અય્યરને તો જે આઉટ કર્યો છે એનાથી પેલા જે બાઉન્સ નાખ્યો છે, ફાસ્ટ બોલર વિચારમાં પડી ગયા કે ભાઈ આવો બાઉન્સ તો મારે નથી પડતો હે. અને ભાઈએ ફાસ્ટ બોલર કરતા સ્પિનમાં જબરદસ્ત બાઉન્સ નાખ્યો યાર, અને વાઇટ નાખ્યો અને પછી સીધો બોલ્ડ કરી નાખ્યો. એટલે વેંકટેશ્વર અય્યર છે ને એ વિચારમાં પડી ગયો યાર કઈ રીતે આઉટ થયો. અને કૃણાલ પંડ્યા ફાઇનલી મિત્રો 29 રન આપી 3 વિકેટ લીધી અને પ્લેયર ઓફ ધ મેચ રહ્યો. અને રજત પાટીદારે પણ મિત્રો સરસ મજાની બેટિંગ કરી અને ફાઇનલી જે આરસીબી જે પોતાની પહેલી મેચ જીતી ગયો. હવે આગળની મેચમાં જોઈએ શું થાય છે.